હેલો ડિયર સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણા બધાની સહિયારી એવી યુટ્યુબ ચેનલ ભાવિ એજ્યુકેશન બાય કનેજીયા સર. યસ વિદ્યાર્થીઓ, હવે આપણા માટે જબરજસ્ત ખુશ ખબર છે કે જીપીએસસી ક્લાસ 1-2ની બમ્પર વેકેન્સીનું અનાઉન્સમેન્ટ આજે થઈ ગયું છે. એની જે એક્ઝામ ડેટ જે છે એ ડિસેમ્બરમાં છે. તમને બધાને ખ્યાલ છે જીપીએસસી ક્લાસ 1-2. યસ વિદ્યાર્થીઓ, જીપીએસસી ક્લાસ 1-2 જે છે એની એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામ છે ડિસેમ્બરમાં છે. ડીવાયએસઓની પ્રિલિમિનરી એક્ઝામ જે છે 15 ઓક્ટોબરે છે. એનો મતલબ ઘણી બધી વેકેન્સી તમારી હવે વેઇટ કરી રહી છે જીપીએસસીની. યસ, હવે તમારે એક સીટ પાકી કરવાની છે. તમારે ડીવાયએસઓ બનવાનું જ છે કે પછી ક્લાસ 1-2 ઓફિસર બનવાનું જ છે. તો એના માટે તમારી જોડે હવે 2 થી 5 મહિનાનો સમયગાળો બાકી છે. યસ, 2 થી 5 મહિના સુધીનો સમયગાળો તમારી જોડે બાકી છે. તો તનતોડ અને સરસ મજાની એક પદ્ધતિસરની તમે મહેનત કરવા માંગતા હોય તો ડેફિનેટલી તમે ભાવિ એજ્યુકેશન બાય કનેજીયા સર એપ્લિકેશન જે છે એને તમે ઇન્સ્ટોલ કરી શકો છો. અને હા, આપણી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી શકો છો. યુટ્યુબ ચેનલ પર પણ આપણે ભણતા રહીશું અને એપ્લિકેશનમાં પણ ભણીશું. બંને જગ્યાએ ભણવામાં આવશે. યસ વિદ્યાર્થીઓ, તો એક સરસ મજાનું અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું કે હવે આપણો એન્વાયરમેન્ટનો કોર્સ ઉપલબ્ધ થઈ ગયો છે. યસ, સ્પેસિફિકલી એન્વાયરમેન્ટનો કોર્સ. જો તમે વિદ્યાર્થીઓ યુપીએસસીની તૈયારી કરતા હશો તો ખ્યાલ જ હશે કે યુપીએસસીમાં એન્વાયરમેન્ટના ઘણા પ્રશ્નો પૂછે છે, ઘણા પ્રશ્નો પૂછાય છે. યસ, અત્યારનો રિસન્ટલી યુપીએસસીનો ટ્રેન્ડ તમે જુઓ ને, છેલ્લા 2-3 વર્ષનો, લાસ્ટ 2-3 વર્ષના તમે યુપીએસસીનો ટ્રેન્ડ જોવાનો તો યુપીએસસીમાં જબરજસ્ત ક્વેશ્ચન પૂછાય છે છેલ્લા 2-3 વર્ષથી. યસ, એમાં એન્વાયરમેન્ટના ક્વેશ્ચન્સ એટલે કે પર્યાવરણના ક્વેશ્ચન્સ બહુ જ પૂછાય છે, બહુ જ પૂછાય છે. યસ, એટલા જ માટે આ સબ્જેક્ટનો આપણે પેઇડ કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ જે અત્યારે જ લાઈવ થવા જઈ રહ્યો છે. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, આ લેક્ચર્સ તમે જોઈ લો. એની સાથે જ આપણી એપ્લિકેશનમાં હવે એન્વાયરમેન્ટનો કોર્સ ઉપલબ્ધ થઈ ગયો છે. ખાસ કરીને જીપીએસસી 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, ટીડીઓ અને ડબલ સીઈની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ. યસ, જીપીએસસી ક્લાસ 1-2 હોય, ડીવાયએસઓ હોય કે એસટીઆઈ હોય કે પછી જે હવે નવું ફોર્મેટ આવ્યું છે ડબલ સીઈ મેઇન્સ વાળું. યસ, તમને બધાને ખબર હશે ડબલ સી એટલે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન મેઇન્સ વાળું, બધામાં એન્વાયરમેન્ટ સબ્જેક્ટ ફરજિયાત છે. યસ, તો એવી સરસ મજાનું તમે એન્વાયરમેન્ટ વિશે એકદમ ડિટેલમાં એકવાર તૈયાર કરો, પણ એકદમ સારી રીતે તૈયાર કરો કે પછી તમારે જોવું જ ના પડે. પછી ફક્ત તમારે પર્યાવરણના કરંટ અફેર્સ ઉપર જ નજર રખાવવાની રહે, બાકી તમને પર્યાવરણની બધી જ થિયરીઓ આવડી જાય. અને આ કોર્સ જે છે એ પરફેક્ટલી આ કોર્સમાં સમજાવવામાં આવ્યું છે. એનસીઆરટી, જીસીઆરટીના ટોપિક્સ તો કવર કરવામાં આવ્યા જ હોય અને સરના ઘણા લાંબા વર્ષોના અનુભવનો જે નિચોડ જે છે એ પણ આ પ્લસ કોર્સમાં એટલે કે પેઇડ કોર્સમાં આપવામાં આવી રહ્યો છે. યસ, તો આ કોર્સને તમે ખરીદી શકો છો, પરચેસ કરી શકો છો. ઓકે, અને હા, યસ, અને આપણી યુટ્યુબ ચેનલ પર પણ તમને ગાઈડ કરવામાં તો આવશે જ. ઓકે, પણ આ કોર્સ તમે ખરીદો તો ડેફિનેટલી તમને વધારે ડિટેલમાં ઘણું બધું સમજવા અને શીખવા મળશે. એકવાર કન્સેપ્ટ શીખી જાઓ તો પછી એને તમે યુપીએસસીની પરીક્ષામાં, જીપીએસસી 1-2ની પરીક્ષામાં, ડીવાયએસઓ, એસટીઆઈની પ્રિલિમ્સમાં બધી જ જગ્યાએ કામ આવશે. ફક્ત એકવાર શીખ્યા પછી તમારે ખાલી કરંટ અફેર્સ જ એડ કરવાનું રહેશે. હવે એમાં 2 વેલિડિટી છે, 6 મંથની વેલિડિટી વાળો કોર્સ પણ છે અને 3 મંથની વેલિડિટી વાળો પણ કોર્સ છે. તો એ તમારા પર ડિપેન્ડ છે કે તમને 6 મંથ વાળું પ્રિફર છે કે 3 મંથ્સ વાળું. અને હા, બીજું અગત્યનું કે આ પર્યાવરણના કોર્સ સાથે વિજ્ઞાનની બુક ફ્રી છે. વિજ્ઞાનની બુક ફ્રી આપવામાં આવશે. જે પણ વિદ્યાર્થી આપણો એન્વાયરમેન્ટનો કોર્સ પરચેસ કરશે એને વિજ્ઞાનની બુક ફ્રી આપવામાં આવશે અને આ પણ તમારા ઘરે બુક પહોંચાડી દેવામાં આવશે. એમાં કુરિયર પણ ફ્રી છે. કુરિયરનો પણ તમારે કોઈ ચાર્જ આપવાનો નથી, બુકનો પણ કોઈ ચાર્જ આપવાનો નથી. ફક્ત તમારે એક જ ચાર્જ આપવાનો છે જે આ કોર્સનો છે, જે પર્યાવરણનો કોર્સ જે છે આપણો.
યસ, આપણી એપ્લિકેશન એટલે કે ભાવિ એજ્યુકેશન બાય કનેજિયા સરના પ્લેટફોર્મ પર 6 મંથની વેલિડિટી વાળું પણ છે અવેલેબલ અને 3 મંથની વેલિડિટી વાળું પણ અવેલેબલ છે. એમાં પ્રાઇસ તમે જોઈ શકો છો, અહીંયા પ્રાઇસ મેન્શન કરેલા છે. 3 મહિનાનો જે કોર્સ છે એ 699 રૂપીસમાં તમને પડશે અને 6 મહિનાનો જે કોર્સ છે એ 899માં પડશે. ઠીક છે, યસ, પરફેક્ટ. અને તમારા માટે ત્યાં સુધી વ્યવસ્થા કરવામાં આવી છે કે તમારે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ પણ ફ્રી છે. એ પણ સર ઉઠાવશે. ફ્રી તો કંઈ ના હોય, પણ કહેવાનો મતલબ એ ચાર્જ સર ઉઠાવશે, બરાબર. બાકી ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ ક્યારે ફ્રી હોઈ ના શકે, ઠીક છે. પણ એ ચાર્જ પણ હું વિદ્યાર્થીના માથે નથી આપવા માંગતો. ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ પણ હું ખુદ ઉઠાવી લઈશ, એટલે તમારે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ પણ આપવાનો રહેતો નથી. ફક્ત 699 અને 899 આપવાના રહે છે. જો તમે 3 મહિનાનો કોર્સ લો છો તો 699 અને 6 મહિનાનો કોર્સ લો છો તો 899. ઠીક છે, તો બે અમાઉન્ટ છે, 699 કાં તો 899. 3 મહિના કાં તો 6 મહિના. 6 મહિનાનો વધારે પ્રિફરેબલ છે, કારણ કે તમે 6 મહિનાનો કોર્સ લેશો તો તમને બેનિફિટ એ મળશે કે 6 મહિના સુધી તમારી બધી જ જીપીએસસીની પરીક્ષાઓની પ્રિલિમ્સ પરીક્ષા અને મેઇન્સ પરીક્ષા લેવાઈ જશે. એનો તમને ઘણી બધી પરીક્ષામાં લાભ મળશે. ડીવાયએસઓમાં લાભ મળશે, એસટીઆઈમાં પણ લાભ મળશે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર્સમાં પણ લાભ મળશે, જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં પણ લાભ મળશે. એટલા માટે તમે 6 મહિનાનું સબસ્ક્રિપ્શન લેશો તો વધારે પ્રિફરેબલ છે. બાકી તમારી મરજી, ઠીક છે. 3 મહિનાવાળો પણ કોર્સ અવેલેબલ છે, એ 699 છે 3 મહિનાની વેલિડિટી, અને 6 મહિનામાં 899. અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણા કોર્સની ખાસિયત શું છે. તો કનેજિયા સર દ્વારા ડિટેલમાં એટલે કે મારા દ્વારા તમને ડિટેલમાં ભણાવવામાં આવશે. રેકોર્ડેડ કોર્સ સ્વરૂપે છે, પીડીએફ અવેલેબલ છે, અને ડાઉટ સોલ્વિંગ માટે લાઈવ સેશન અરેન્જ કરવામાં આવશે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે એમાં તમારા જે ડાઉટ્સ હશે ને આપણે લાઈવમાં દૂર કરી આપીશું. ઠીક છે, પરફેક્ટ. અને ચેપ્ટર્સ કેટલા સરસ મજાના. લેવલ્સ ઓફ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના બધા અલગ અલગ સ્તરોને એકદમ ડિટેલમાં સમજાવવામાં આવશે. પર્યાવરણ નીતિશાસ્ત્ર એટલે એમાં પર્યાવરણને લગતા કાયદાઓ હોય. ઠીક છે, પર્યાવરણને લગતા કાયદાઓનું ચેપ્ટર આખું અલગથી આપણે કવર કર્યું છે. પર્યાવરણ નીતિશાસ્ત્ર એટલે પર્યાવરણની સુરક્ષા કરવી જોઈએ, એના માટે પર્યાવરણને લગતા આંદોલનો આવે. હા, તો એ આંદોલનો પણ આપણે જોઈ લઈશું. ઇવન અવેલેબલ છે જ. ઓકે, તો આપણા પેઇડ કોર્સમાં આ બધી જ ફેસિલિટી તમને અવેલેબલ થઈ જશે ભાવિ એજ્યુકેશન બાય કનેજિયા સર. પછી પાણીના પ્રદૂષણને લગતું ડિટેલમાં, પછી હવાના પ્રદૂષણ, હવે તો તમે મરીન પોલ્યુશન પણ હવે તો પૂછાય છે, જેને આપણે સમુદ્રી પ્રદૂષણ કહીએ છીએ. તો સમુદ્રનું પાણી દૂષિત થાય છે એના વિશે પણ ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. ઓકે, તો પછી સોઇલ પોલ્યુશન તો અત્યારે બહુ જ મહત્વનું છે. આના પણ પ્રશ્નો બહુ પૂછે. જમીનનું પ્રદૂષણ, કારણ કે જમીનની ગુણવત્તા ઘટતી જાય છે, જમીનની ફર્ટિલિટી ઘટતી જાય છે. ઇવન તમને બધાને ખબર હોય સેવ સોઇલ મુવમેન્ટ પણ શરૂ કરેલી છે 2022માં સદગુરુ સાહેબે. હા, સદગુરુ સાહેબ તમે સાંભળ્યા હશે. યસ, સદગુરુ સાહેબ જે છે એમની એનજીઓ છે ઈશા ફાઉન્ડેશન. તો ઈશા ફાઉન્ડેશન દ્વારા, હા યસ, જમીનની ગુણવત્તા જળવાય ને એના માટે સેવ સોઇલ મુવમેન્ટ શરૂ કર્યું છે. તો એ બધું ડિટેલમાં ભણીશું. હા ને. પછી મોદી સાહેબે, તમને બધાને ખબર છે કે યસ, મોદી સાહેબે સોઇલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરેલી છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ભારત સરકાર, હા, જે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે વૈજ્ઞાનિક ગાઈડલાઈન આપશે, વૈજ્ઞાનિક સલાહ સૂચન આપશે. એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં શીખતા હોય છે. ઓકે, ઇવન નોઇઝ પોલ્યુશન લગતું ડિટેલમાં શીખવાડવામાં આવશે. પછી અત્યારે MSWની પણ બહુ ડિમાન્ડ છે કરંટ અફેર્સના સેન્સમાં. MSW એટલે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ. યસ, મ્યુનિસિપલ ઘન કચરો. ફોર એક્ઝામ્પલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો એના દ્વારા કેટલો બધો મ્યુનિસિપલ કચરો ઠાલવવામાં આવતો હોય છે. તો એ બધાને સરસ મજાનો નિકાલ કરવો પડે, એના માટે આખું મેનેજમેન્ટ કરવું પડે, જેને આપણે MSW મેનેજમેન્ટ કહીએ છીએ. તો MSW મેનેજમેન્ટ માટે AMC અને SMC જેવા મોટા મોટા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પ્રાઇવેટ કંપનીની મદદ પણ લેતી હોય છે. અને પ્રાઇવેટ કંપનીઓ ટેન્ડર ભરે અને પછી પ્રાઇવેટ કંપનીઓ હવે આ બિઝનેસમાં આવી ગઈ છે અને MSWનું મેનેજમેન્ટ કરી આપે છે. કારણ કે MSWનું મેનેજમેન્ટ બહુ જરૂરી છે. પ્રાઇવેટ સેક્ટર પણ હવે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. એટલે MSW મેનેજમેન્ટનું ભવિષ્ય ઉજળું છે, એની કંપનીઓનું પણ ભવિષ્ય ઉજળું છે. એટલા માટે, અને અત્યારે આની ખાસ જરૂર પણ છે, એટલા માટે આપણે સરકારી કોમ્પિટિટિવ એક્ઝામમાં MSW મેનેજમેન્ટના પણ પ્રશ્નો પૂછાશે. એ જે ડિટેલમાં આપણે આ કોર્સમાં અવેલેબલ કરાવવામાં આવ્યું છે. ઇવન તમે સમજી શકો છો MSW મેનેજમેન્ટ કેટલું મહત્વનું છે. કારણ કે MSW મેનેજમેન્ટ ન કર્યું તો શહેરનો જે મ્યુનિસિપલ ઘન કચરો છે એ ચોમાસાની સિઝનમાં ઉભરાઈ જાય, અને ચોમાસાની સિઝનમાં ઉભરાઈ જાય તો ઘણા બધા વોટરબોર્ન ડિઝીઝ ફેલાય, ઘણા બધા પાણીજન્ય રોગો ફેલાય. ઠીક છે, તો આ બધાથી ડેફિનેટલી પહેલાંથી જ તમારે બચવાનું છે, પહેલાંથી જ ધ્યાન રાખવાનું છે.
એના માટે MSW મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે. એના માટેના કાયદો પણ છે આપણા, તમને બધાને ખબર છે MSWના મેનેજમેન્ટ માટેનો કાયદો છે 2000માં આવ્યો છે. યસ, જ્યારે MSW મેનેજમેન્ટ એક્ટ 2000 કહે છે. હા, પરફેક્ટ. MSW એટલે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ 2000. તો આવું ડિટેલમાં આપણને શીખવાડવામાં આવશે આ કોર્સમાં. અને અહીંયા તમને એન્વાયરમેન્ટ જે છે ને GPSCની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કરંટ અફેર્સ સાથે ભણાવવામાં આવશે. હા, યસ, બિલકુલ એવું નહીં કે ખાલી કરંટ અફેર્સની, એવું નહીં કે ફક્ત એન્વાયરમેન્ટની સ્ટેટિક થિયરી જ નહીં, જોડે જોડે એન્વાયરમેન્ટનું કરંટ અફેર પણ એને કોરિલેટ કરીને ભણાવવામાં આવશે. એટલે એકદમ ડિટેલમાં તમે જોઈ શકો છો. આટલા બધા ચેપ્ટર્સ આપવામાં આવશે તમને. ઇવન તમે અત્યારે જ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. આ બધી જ વસ્તુ તમે શીખવા સમજવાનું અત્યારથી જ શરૂ થઈ જશે. હા, તો ડેફિનેટલી વહેલામાં વહેલી તકે આપણા કોર્સને સબસ્ક્રાઇબ કરી દેજો. ઠીક છે. ભાવિ એજ્યુકેશન બાય કનેજી અસરના પ્લેટફોર્મ પર આ કોર્સ અવેલેબલ છે. પર્યાવરણને લગતા સંમેલનો, પર્યાવરણને લગતા સંધિઓ, પર્યાવરણને લગતા કાયદાઓ, પછી નિવસન તંત્ર, જૈવ વિવિધતા, પછી MCQs અને ઘણા બધા હજુ પણ કંઈક ના કંઈક અપડેશન સાથે કંઈક ને કંઈક સરપ્રાઈઝ આ કોર્સમાં એડ કરવામાં આવશે. ઠીક છે, પરફેક્ટ. બોલો, તો આવો સરસ મજાનો કોર્સ છે જે લાઈવ થઈ ગયો છે વિદ્યાર્થીઓ. યસ, નીચે ડિસ્ક્રિપ્શનમાં આ કોર્સને ખરીદવા માટેની લિંક પણ આપેલી છે. ઇવન જો તમે આપણી એપ્લિકેશન હજુ સુધી ઇન્સ્ટોલ ન કરી હોય તો એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માટેની પણ લિંક આપેલી છે. ભાવિ એજ્યુકેશન બાય કનેજીયા સર. આ એપ્લિકેશન આપણા પ્લે સ્ટોર, ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તો વહેલામાં વહેલી તકે આનો લાભ લો. ચલો, ક્લિયર. તો આઈ હોપ સો બધાને બહુ મજા આવી હશે. ક્લિયર કટ થોડું આઈડિયા પણ આવી ગયો હશે કે ભાઈ આપણે પર્યાવરણ વિશે કેટલો મહત્વનો છે. ઇવન છોકરાઓ, પર્યાવરણના પ્રશ્નો બહુ જ પૂછાય છે. મિનિમમ તમારે 8-10 માર્ક્સ ગણી લેવાના. હા, મિનિમમ 10 માર્ક્સ, 10 માર્ક્સ મિનિમમ, 10 માર્ક્સ મિનિમમ. તો આ કોર્સ કરવાથી તમને લાભ એ મળશે, આ કોર્સ સબસ્ક્રાઇબ કરવાથી લાભ એ મળશે તમારા 10 માર્ક્સ પાક્કા. યસ, એ કનેજીયા સરની ગેરંટી છે. ઠીક છે, કારણ કે અહીંયા હું કન્ટેન્ટ જ તમને એ રીતે ભણાવીશ કે જેનાથી તમને કન્ટેન્ટ યાદ રહી જાય. કારણ કે કન્ટેન્ટ યાદ રહે તો તમને ઘણા લાંબા સમય સુધી તમને બેનિફિટ મળે. યસ, કન્ટેન્ટ યાદ રહેવું બહુ જ જરૂરી છે. બરાબર. તો આપણે એન્વાયરમેન્ટનું સ્ટેટિક થિયરી એટલે કે મૂળભૂત થિયરીઓ બધી અને એના કરંટ અફેર્સ સાથે જોડીને આપણે ભણીશું. ઠીક છે, જેનાથી GPSCની પેટર્ન મુજબ આપણી સારામાં સારી તૈયારી થઈ શકે. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચર્સને તમે લાઈક કરી શકો છો અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આ વિડીયોને તમે મેક્સિમમ શેરિંગ કરો. અને ખાસ કરીને જે GPSCની તૈયારી કરતા હોય, DYSO, STI, GPSC ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય, એમને તો આપણો વિડીયો મેક્સિમમ શેરિંગ કરો, એમના સુધી પહોંચાડો, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ પર જોડાઈ શકે, જેનાથી બધા જ વિદ્યાર્થીઓ વચ્ચે આપણે એક હેલ્ધી કોમ્પિટિશન કરાવી શકીએ પરીક્ષા પહેલાં, જેનાથી સ્વમૂલ્યાંકન થઈ જાય કે આપણી શું કચાશ છે, શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. યસ વિદ્યાર્થીઓ, તો વધારે એનર્જી, વધારે ઉર્જા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.